સામાન્ય રીતે જ્યારે આપણે કેરીની વાત કરીએ ત્યારે કેસર, હાફૂસ કે લંગડો કેરીના નામ જ સૌથી પહેલા આવે. પરંતુ આજે વાત કરવી છે એક જ આંબાના વૃક્ષ પર એક કે બે નહીં પરંતુ 14 અલગ અલગ પ્રકારની પાકતી કેરીઓની. તો ગુજરાત રાજ્યના આ પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોઠા સુધી એક જ આંબે અલગ અલગ પ્રકારની પાકતી કેરીઓની ખેતી કરી છે. ત્યારે કોણ છે આ પ્રગતિશીલ ખેડૂત અને કેવી રીતે તેમણે અશક્ય વાતને શક્ય બનાવી, આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દીતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ પોતાની 20 વીઘા જમીનમાં કોઠા સુધી આધુનિક ખેતી કરી છે. તો તેમણે પોતાની વાડીમાં આંબાનો બગીચો પણ બનાવ્યો છે અને આંબા પર પરંપરાગત પદ્ધતિથી અલગ અલગ કલમો ચડાવીને ઉકાભાઈએ એક જ વૃક્ષ પર 14 પ્રકારની અલગ અલગ સ્વાદ અને કદની કેરી ઉગાડવામાં સફળતા મેળવી છે. તો ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ વધુમાં જણાવ્યું છે કે હું જ્યારે મહારાષ્ટ્રના પ્રવાસે ગયો હતો ત્યારે મને ત્યાં આવી અલગ અલગ જાતો વિકસાવવાનો વિચાર આવ્યો હતો અને મેં આપણા દેશી આંબાના વૃક્ષ પર ખૂટા કલમ પદ્ધતિથી પ્રયોગ કર્યો છે. તો આંબા પર મેં આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ અને આ સાથે જ નીલેશાન જેવી જાણીતી જાતો તો લગાવી છે અને સાથે સાથે આપણી જૂની સંસ્કૃતિની લુપ્ત થતી જતી જાતોની પણ કલમ દ્વારા આ એક આંબા પર જીવંત કરી છે. તો પ્રગતિશીલ ખેડૂતે વધુમાં કહ્યું છે કે નવા બકાળના સમયમાં અંદાજે 200 જેટલી કેરીઓની વિવિધ જાતો અસ્તિત્વમાં હતી અને સમય જતા ધીમે ધીમે કેસર અને હાફૂસ જેવી જાતો જ બચી છે અને બાકીની કેરીઓની જાત લુપ્ત થઈ ગઈ છે. પરંતુ ઉકાભાઈએ મહેનત કરીને આવી અનોખી જાતો શોધી કાઢી છે અને પોતાના આંબા પર જાણે આખું કેરીનું આલ્બમ સાચવી લીધું છે. તો આંબા પર અત્યારે જે કેરીઓ લટકી રહી છે તેમના નામ સાંભળીને પણ આશ્ચર્ય થાય. તો તેમના નામની વાત કરીએ તો નાળિયેરો, ગુલાબીઓ, દાડમો, સિંદુરિયા, કાળો, જમાદાર, વરિયાળો અને સાથે જ સરદાર, પાયલોટ અને અષાઢીઓ જેવી અનોખી જાતો તેમને ઉગાડી છે. આ સાથે જ જેમ નવી ટેકનોલોજી જૂની યાદોને સાચવી રાખે છે તે જ રીતે ધારીના દીતલા ગામના ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ પોતાની કોઠા સુધી પ્રકૃતિના વારસાને એક જ આંબા પર સાચવી રાખ્યો છે. સાથે જ બાગાયતી ખેતીમાં નવી દિશા પણ બતાવી છે. ત્યારે દીતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટી પાસેથી જાણીએ વધુ વિગતે. કેરીઓ તમારા એક જ આંબાના વૃક્ષ પર આવે છે, કઈ રીતે શક્ય બન્યું, કઈ કઈ પ્રકારની કેરીઓ છે, વાત કરો ને. હવે મારું નામ છે ઉકાભાઈ ભટ્ટી, ગામ દીતલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હવે મને એવો વિચાર આવ્યો કે આ જે આંબા તો બધે વાવે છે પણ મને એવો એક આંબો વાવી અને એની ઉપર ઘણી જાતું થાય એવું મારો વિચાર છે. અત્યારે અંદર 14 પ્રકારની કેરી જાત મેં સડાવી છે. બહારથી ડોકા લાવી જુનાગઢ, આંધ્ર, જ્યાંથી અમુક સારી જાત જડે દેશી એ બધી જાતો લાવીને મેં અંદર સડાવી છે અને હાલમાં એમાં 14 પ્રકારની કેરી આવે છે. એમાં સિંદોરીઓ, ગુલાબીઓ, નાળિયેરો, વરિયાળીઓ, અહાડો, શ્રાવણીઓ આવી બધી જે જૂની જાતું છે અને ઠેઠ દિવાળી લીગી અંદર કેરી રહે છે અને મેં અંદર ઉજેર્યું છે. એટલે આવનારી પેઢી જોઈ શકે કે આવી પહેલા 200 વર્ષ પહેલા જુનાગઢના નવાબ વખતની જે જાતું છે એ હોત ને સડાવેલ છે. અમુક કેરી 2-2.5 કિલો. હા 100 ગ્રામની કેરી આવે છે ને 2 કિલાની કેરી આવે છે અને 2.5 કિલા લગી કેરી થાય છે અને ઠેઠ દિવાળી લગી રહે છે. ઈ કઈ કેરી છે? ઈ જે નામ છે નૂરજહાં, મોટી જાત, યુપીની જાત છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9TV ન્યૂઝ. નમસ્કાર.